નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નજર કરીએ આગળના મહત્વના સમાચારો પર. વડોદરા ડભોઈના કાજીવાડા મસ્જિદ વિસ્તારમાં પાલિકાની કડક કાર્યવાહી સામે આવી છે. રોડ પર ઉભેલી ખાણીપીણીની લારી પર પાલિકાની કાર્યવાહી સખત કરવામાં આવી છે. 15 જેટલી ખાણીપીણીની લારીઓ પાલિકાએ જપ્ત કરી છે. કાર્યવાહી કરતા પાલિકા અને લારી સંચાલકો સામે આવ્યા હતા. લોકટોળા ભેગા થતા પીઆઈ કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. વડોદરા રૂરલ ડભોઈના કાજીવાડા મસ્જિદ વિસ્તારમાં પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. રોડ પર ઉભેલી ખાણીપીણીની લારીઓ પર પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં 15 જેટલી ખાણીપીણીની લારીઓ પાલિકાએ જપ્ત કરી. આ કાર્યવાહી કરતા પાલિકા અને લારી સંચાલકો સામે આવ્યા હતા, જેથી લોકટોળો ભેગા થતા પીઆઈ કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. ઘણા સમયથી લારીના ભાડા ન ભરતા પાલિકાએ કાર્યવાહી હાથ ધરી. લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. લારીના ભાડા ન ભરતા આ કાર્યવાહી સખત કાર્યવાહી કરવામાં આવી હતી. લારીઓ અને પાલિકાએ કરવામાં આવી હતી. રોડ પર ઉભેલી ખાણીપીણીની લારીઓ પર પાલિકા દ્વારા સખત તજવીજ હાથ ધરાઈ હતી. સાથે સાથે પ્રજાને મારે એ પણ જણાવવું છે કે સિટી સ્કૂલમાંથી માપણી થઈને વ્હાઇટ પટ્ટા પાડી દરેક એરિયામાં જે નાના વિસ્તાર છે ત્યાં થયું છે. એના અનુસાર 1 થી 2 દિવસમાં દબાણ તોડવાની કાર્યવાહી પણ થવાની છે. એટલે જે લોકોએ પોતાના દુકાનો કે મકાનની ગલીઓમાં દબાણ કર્યા હોય એ સત્વરે જાતે તોડી નાખશો, બાકી એ દંડ સહિત એમને વસૂલ કરવામાં આવશે. ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં કાજીવાડા વિસ્તારમાં જે લોકોએ સફાઈ ચાર્જ ન ભર્યો હતો અને રોડ ઉપરના